સો ગુડ મોર્નિંગ. સો ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન એ તો આપણે આના પછીના લેક્ચરમાં છે જોશું. આજે છે ટ્રાન્સફોર્મરનું કાર્ય છે એ જોશું. શું જોશું? ટ્રાન્સફોર્મર કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતના વર્કિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર એ વસ્તુ છે આજે જોશું. બેઝિકલી આજે તમને હકીકતમાં ખબર પડશે કે ટ્રાન્સફોર્મર એકચ્યુઅલી કઈ રીતના વર્ક કરે છે. તો લખો ટ્રાન્સફોર્મરનું કાર્ય નો લોડ ઉપર. લખો ટ્રાન્સફોર્મરનું કાર્ય ટ્રાન્સફોર્મરનું કાર્ય નો લોડ ઉપર. ટ્રાન્સફોર્મરનું કાર્ય આપણે નો લોડ ઉપર છે જોઈએ છીએ કે કઈ રીતના ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. નો લોડનો મિનિંગ શું થયો પહેલા એ પણ હું તમને કહી દઉં કે જે તમારી પાસે ટ્રાન્સફોર્મર છે, સપોઝ છે અહીંયા ટ્રાન્સફોર્મર છે ડ્રો કરું છું, બરાબર, અહીંયા મેં ટ્રાન્સફોર્મર છે ડ્રો કરું છું. ટ્રાન્સફોર્મરની જે કોર હોય છે એ સપોઝ આ તમારી પાસે કોઈ ટ્રાન્સફોર્મર છે, બરાબર છે, આ તમારી પાસે એક ટ્રાન્સફોર્મર છે, આ ટ્રાન્સફોર્મરની કોર છે. એનો મતલબ શું થયો કે તમારી જો આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સપોઝ છે આ તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ, બરાબર, આ તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરની, અને આ તમારી છે સેકન્ડરી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરની, આ તમારી સેકન્ડરી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરની. અહીંયા કોઈ પણ લોડ કનેક્ટેડ નથી. લોડનો મિનિંગ, લોડની અંદર કઈ કઈ વસ્તુ આવી શકે? ઇન્ડક્શન મોટર આવી શકે, બરાબર છે. તમારી ઘરની આજુબાજુ ઘર જે છે આખો લોડ છે, બરાબર, એ લોડ કહેવાય. જેમ કે કોઈ સિટી છે લોડ છે, આની હારે કોઈ સિટી કનેક્ટેડ હોય તો એ તમારો લોડ છે. તો બેઝિકલી આ તમારી સેકન્ડરી વાઇન્ડિંગ છે, અહીંયા છે ઓપન હોય છે, કોઈ લોડ કનેક્ટેડ ના હોય, બરાબર, લોડ કનેક્ટેડ ના હોય. અહીંયા તમે છે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં છે તમે વોલ્ટેજ છે આપી દો છો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં, જેના કારણે ટ્રાન્સફોર્મરમાંથી કરંટનું વહન થાય છે, જેના કારણે ટ્રાન્સફોર્મરમાંથી કરંટનું જે વહન થાય છે, બરાબર. એટલી વસ્તુ અહીંયા સુધી ક્લિયર છે. એક વસ્તુ યાદ રાખો કે ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કેના સિદ્ધાંત ઉપર કામ કરે છે? ટ્રાન્સફોર્મર 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 એ મ્યુચ્યુઅલ સિદ્ધાંત ઉપર, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, કાર્ય કરે છે. અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શું હોય છે મેં તમને મેગ્નેટિક સર્કિટમાં ભણાવી દીધું છે, બરાબર છે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આની અંદર જો કે ટ્રાન્સફોર્મર જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એનો મતલબ શું થયો કે ડિયર ફ્રેન્ડ્સ, સપોઝ છે તમે છે આ વોલ્ટેજ સોર્સ આપ્યો, ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીને વોલ્ટેજ સોર્સ આપ્યો, વોલ્ટેજ સોર્સના કારણે છે કરંટ આવ્યો, વોલ્ટેજ સોર્સના કારણે શું આવ્યો? કરંટ છે આવ્યો, બરાબર. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા સુધી. વોલ્ટેજ સોર્સના કારણે કરંટ આવ્યો એટલે શું થયું? આમાં જો ધ્યાનથી સાંભળો, અહીંયા તમે હાવ ધ્યાનથી સાંભળજો કે વોલ્ટેજના કારણે કરંટ છે આવ્યો. સપોઝ અહીં લખી દઉં, વોલ્ટેજના કારણે કરંટ આવે છે, વોલ્ટેજના કારણે કરંટ છે આવે છે, કરંટ આવે છે. કરંટના કારણે જે કંડક્ટરની આજુબાજુ ફ્લક્સ જનરેટ થાય છે, કરંટના કારણે કંડક્ટરની વાહકની આજુબાજુ ફ્લક્સ જનરેટ થાય છે, ફ્લક્સ બને છે. વાહકની આજુબાજુ શું બને છે? ફ્લક્સ બને છે, બરાબર છે. એટલી વસ્તુ અહીં ક્લિયર કટ હોવી જોઈએ. ધ્યાન અહીંયા રાખો, એટલી વસ્તુ અહીં ક્લિયર કટ હોવી જોઈએ. વાહકની આજુબાજુ ફ્લક્સ બને છે, રેડી છે. જ્યારે આ કરંટ અને ટર્ન્સ બે ભેગા થાય છે, જ્યારે કરંટ અને ટર્ન્સ ભેગા થાય છે ત્યારે એમએમએફ બને છે. શું બને છે? એમએમએફ બને છે. જ્યારે કરંટ અને ટર્ન્સ બે ભેગા થાય, આ કરંટ છે અને આ ટર્ન્સ છે, તમારા આટા છે, આ બે ભેગા થાય, બરાબર, ત્યારે આની અંદર શું બનશે? એમએમએફ બનશે. એમએમએફ નું ફૂલ ફોર્મ શું થાય? મેગ્નેટોમોટિવ ફોર્સ. મોટિવ ફોર્સ, બરાબર. આ તમારા એમએમએફ નું મતલબ થયો,
મેગ્નેટોમોટિવ ફોર્સ એમએમએફ નો મતલબ થયો. બરાબર, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે કે વોલ્ટેજ આપ્યો, તમે છે વોલ્ટેજ આપ્યો, વોલ્ટેજ થી તમારો કરંટ બન્યો, કરંટ થી તમારો છે શું બન્યો, કરંટ થી કરંટ. હવે કરંટ, વોલ્ટેજ આપ્યો, કરંટ આવ્યો, કરંટ અને કોણ મળ્યું, ટર્ન મળ્યા. ટર્ન શું કે એન થી ડિનોટ કરવામાં આવે. ટર્ન છે અહીંયા N1 છે, અહીંયા તમારો N2 છે. બરાબર, N2 છે. એટલે અહીંયા તમારું છે કરંટ અને આ એમ્પિયર અને કરંટ મળવાથી શું બનશે, તમારું એમએમએફ બનશે. શું બનશે, એમએમએફ. એમએમએફ ક્લિયર થઈ ગઈ. પેલા વોલ્ટેજ દીધો, વોલ્ટેજ થી કરંટ આવ્યો, કરંટ અને ટર્ન બે ભેગા થઈ ગયા એટલે શું બને, એમએમએફ બને. એમએમએફ બની ગયો તમારો. એમએમએફ છે કેના જેવું કામ કરે છે, જ્યારે એમએમએફ આની અંદર બિલ્ટ થાય છે, આની અંદર એમએમએફ બિલ્ડ થાય છે એટલે ફ્લક્સ, કોરમાં ફ્લક્સ આવી જશે. આ કોરમાં છે શું આવી જશે, આ ફ્લક્સ આવી જશે. આ કોરમાં ફ્લક્સ આવી જશે. એમએમએફ આની અંદર બિલ્ડ થયો એટલે આ કોરમાં શું આવી ગયું માય ડિયર ફ્રેન્ડ્સ, ફ્લક્સ આવી ગયો. આ કોરમાં છે ફ્લક્સ આવી ગયું. બરાબર છે. હવે આ ફ્લક્સ જો, ફ્લક્સની ડાયરેક્શન જોવી છે તો કરંટ જો આ ડાયરેક્શનમાં છે, આ કરંટ બધો છે આ ડાયરેક્શનમાં છે, આમ કરંટ છે, આ બધો કરંટ છે. રાઈટ હેન્ડ થંબ રૂલનો ઉપયોગ કરો અને આ જો કરંટ કઈ ડાયરેક્શનમાં છે, આમ. આને તમે કઈ આ રાંગડિયું નામ ફેરવો તો અંગૂઠો ઉપરની ડાયરેક્શનમાં આવે એટલે ફ્લક્સ છે કઈ ડાયરેક્શનમાં આવશે, આ તમારો ફ્લક્સ છે આ ઉપરની ડાયરેક્શનમાં આવશે. આ ફ્લક્સ છે કઈ ડાયરેક્શનમાં આવશે, આ ફ્લક્સ છે આમ ઉપરની ડાયરેક્શનમાં માય ડિયર ફ્રેન્ડ્સ આવશે. એટલી વસ્તુ તમને ક્લિયર કટ થઈ ગઈ અહીંયા. બરાબર છે, ઓકે. અહીંયા સુધી તમને ક્લિયર છે. બરાબર છે, અહીંયા સુધી બધાને ક્લિયર છે, હું માની લઉં છું. ઓકે, ફ્લક્સ આવી ગયો, કોરની અંદર ફ્લક્સ આવી ગયો. ત્યાં સુધી આપણને સમજાયું કોરની અંદર ફ્લક્સ કઈ રીતના આવે છે. બરાબર, પાછું તમને સમજાવી દઉં. એક તો ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, પહેલી વાત આપણને ખબર છે. બરાબર, બીજી વસ્તુ કે ટ્રાન્સફોર્મરને તમે પ્રાઇમરીમાં પહેલે તો છે નો લોડ ઉપર જોઈએ છે, સેકન્ડરી વાઇન્ડિંગમાં કોઈ છે લોડ કનેક્ટેડ નથી. બરાબર, એવું આપણે માની લીધું. બીજી વાત છે, આપણે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં વોલ્ટેજ સપ્લાય દઈ દીધો. વોલ્ટેજ સપ્લાય દેવાથી તમને શું મળ્યું, કરંટ મળ્યો. વોલ્ટેજ સપ્લાય દેવાથી તમને કરંટ મળ્યો. હવે મારા ડિયર, પ્રાઇમરી વાઇન્ડિંગમાં તમે વાઇન્ડિંગ વીટું છે એટલે આટા વીટા છે, આટા વીટા છે. હવે તમે કરંટ આવી ગયો, કરંટ આવી ગયો ને આટા આવી ગયા, બે ભેગા થયા. કરંટ ભાઈ ને આટા ભાઈ બે ભેગા થયા. કરંટ અને આટા ભેગા થાય એટલે કોણ આવી જાય માય ડિયર ફ્રેન્ડ્સ, એમએમએફ આવી જાય. એટલે તમારી આ કોરમાં છે એમએમએફ બિલ્ડ થઈ ગયો, એમએમએફ આવી ગયો. જેવો કોરની અંદર એમએમએફ આવી જાય એ ફ્લક્સ ને આખો બિલ્ડ કરી દે. કોરની અંદર, કોરની અંદર હું ફ્લક્સ ને આખો બિલ્ડ કરી દે. ફ્લક્સ, આ ફ્લક્સ છે આવી ગયો. કોરમાં શું છે, ચુંબકીય ક્ષેત્ર. ફ્લક્સ ને શું કહેવાય, ચુંબકીય ક્ષેત્ર આવી ગયું કોરની અંદર આખું. બરાબર, હવે એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય, કઈ રીત દિશામાં શોધવું, તો એ જમણા હાથના નિયમ ઉપરથી આપણે જે શોધી શકીએ છીએ કે ભાઈ આ વાઇન્ડિંગમાંથી કરંટ આ ડાયરેક્શનમાં વહે છે, એ ડાયરેક્શનમાં તમારે આંગળીઓ રાખવાની, આમ આંગળીઓ રાખવાની. અંગૂઠો છે ઉપરની ડાયરેક્શનમાં આવે એટલે અંગૂઠો ઉપરની ડાયરેક્શનમાં આવે તો ફ્લક્સ તમારો કઈ ડાયરેક્શનમાં વહન થાય, આમ ઉપરથી વહન થશે. આ ફ્લક્સ તમારું કઈ ડાયરેક્શનમાં વહન, આમ ઉપરથી આવી રીતે આમ ફ્લક્સનું વહન થશે. આ ફ્લક્સનું વહન થશે. બરાબર, હવે જે આ ફ્લક્સ બન્યો, આ ફ્લક્સને શું કહેવામાં આવે છે, મેઇન ફ્લક્સ છે કહેવામાં આવે છે. શું, મેઇન ફ્લક્સ. મેઇન ફ્લક્સ છે કહેવામાં આવે છે. જે પહેલી વાર બને છે એને મેઇન ફ્લક્સ છે કહેવામાં આવે છે. બરાબર, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ડિયર ફ્રેન્ડ્સ? કોણ કહેશે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ મને અહીંયા? બરાબર છે, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો હું આગળ વધીશ. બરાબર, લોસ બોસ છે હું તમને પછી આગળ જતા કહી, અત્યારે હું તમને ખાલી વર્કિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર સમજાવું છું. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે છે આ ફ્લક્સ છે, આ ફ્લક્સ છે આ સેકન્ડરી હારે લિંક થશે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરીએ છે ટ્રાન્સફોર્મર, આપણે એવું માન્યું છે. એટલે કે આ ફ્લક્સ છે આ સેકન્ડરી હારે લિંક થશે. થશે કે નહીં થાય? યસ ઓર નો? થશે. બરાબર, એના પહેલા અહીંયા જે ફ્લક્સ બન્યો છે, અહીંયા જે ફ્લક્સ બન્યો છે, અહીંયા જે ફ્લક્સ બન્યો છે ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા જો આ ફ્લક્સ બન્યો છે, આ ફ્લક્સ છે આના પોતાના આટા હારે પાછો લિંક થશે, જેને કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. બરાબર, એના પોતા જે જનરેટ કર્યું છે એના પોતાની અંદર જનરેટ થશે, આની અંદર પણ જનરેટ થશે, આ વાઇન્ડિંગની અંદર પણ જનરેટ થશે. એને કહેવામાં આવે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ. શું કહેવામાં આવે છે? સેલ્ફ ઇન્ડક્ટન્સ. એટલે આની અંદર પોતાનામાં પણ છે ઈએમએફ જનરેટ થશે, જેને સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ છે કહેવામાં આવે છે. બરાબર, શું કહેવાય ને? સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ છે કહેવામાં આવે છે. જે તમારો ઈએમએફ છે 1 હોય છે, ઈએમએફ 1, જે કેના ઉપર આધાર રાખે છે? આ ફ્લક્સ ઉપર આધાર રાખે છે. કેના ઉપર? કે ભાઈ આ આટા ઉપર આધાર રાખે. જે ઈએમએફ તમારો જનરેટ થાય છે કેના ઉપર આધાર રાખે? આટા ઉપર. સિમ્પલ લખો, સિમ્પલ લખો તમે હાવ ઇઝીમાં. ઈએમએફ જે ઉત્પન્ન થાય છે તે આટા ઉપર આધાર રાખે છે. એટલે કે
જે ઈએમએફ બરાબર કેના ઉપર આધાર રાખે છે? આટા ઉપર. એટલે કે જેમ જેમ આટાની સંખ્યા વધારે વધારે તેમ વોલ્ટેજ વધારે. એટલે કે સપોઝ છે જો N1 છે વધારે હોય N2 કરતા તો એને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને જે છે N2 છે N2 છે વધારે હોય N1 કરતા તો એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. બરાબર છે. અને આ છે કેમાં સેકન્ડરી હારે લિંક થશે? આ સેકન્ડરી હારે લિંક થશે એટલે એમાંય છે તમારો ઈએમએફ ઇન્ડ્યુસ થશે. આ સેકન્ડરીમાં તમારો શું ઇન્ડ્યુસ થશે? ઈએમએફ ઇન્ડ્યુસ થશે. અને આ ઈએમએફ કેના ઉપર આધાર રાખશે? N2 ઉપર આધાર રાખશે. આ ઈએમએફ કેના ઉપર આધાર રાખશે? તમારો N1 ઉપર આધાર રાખશે. બરાબર છે. આ ઈએમએફ તમારા N2 ઉપર આધાર રાખશે. જો આ N2 ની કિંમત છે વધારે હોય તો તમારું શું થશે? N2 ની કિંમત વધારે હોય તો તમારું શું થશે માય ડિયર ફ્રેન્ડ્સ? તો તમારું શું થશે? N2 ની કિંમત વધારે હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે. જો N2 ની કિંમત ઓછી હોય N1 કરતા તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થશે. અને હજી એક વસ્તુ તમે યાદ રાખી લ્યો કે જે આ ફ્લક્સ હોય ને મેઇન ફ્લક્સ હોય ને હંમેશા છે કેવો હોય છે? અચળ ફ્લક્સ હોય છે. અચળ ફ્લક્સ હોય છે. આ મેઇન ફ્લક્સ હોય ટ્રાન્સફોર્મરમાં જે ફ્લક્સ બની ગયો એમાં કોઈ ફેરફાર નથી થતો. કદાચ તમે ગમે એવો લોડ કનેક્ટ કરી દો આઉટપુટમાં એ ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ છે અચળ રહેશે. એમાં વધારો ઘટાડો નહીં થાય. બરાબર. જેટલો ફ્લક્સ ઘટે પ્રાઇમરીમાંથી કરંટ લઈ લે પોતે. બરાબર છે. આથી મેં તમને બેઝિક ભણાવું છું. હાઉ બેઝિક તમને ટ્રાન્સફોર્મરનું વર્કિંગ સમજાવું છું. અમુક કટ કરીને તમને ભણાવું છું. કેમ કે તમારી બધી જરૂર ના હોય એટલે. બાકી હમણાં ભણાવવા જાવ એટલે 3 કલાકે પૂરું ના થાય ટ્રાન્સફોર્મરનું વર્કિંગ. બરાબર છે. સમજાઈ ગયું કઈ રીતના હું તમને કહું છું? સિમ્પલ છે, યાદ રાખો. ભાઈ ટ્રાન્સફોર્મર છે એક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પહેલી વસ્તુ, ટ્રાન્સફોર્મર એક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બરાબર. બીજું છે તમારી પાસે આ વોલ્ટેજ આપો છો તો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી સેકન્ડરી વાઇન્ડિંગ તમે પહેલા ઓપન રાખી, કોઈ લોડ કનેક્ટ નથી કર્યો. બરાબર છે. બીજી વસ્તુ, પ્રાઇમરીમાં તમે વોલ્ટેજ આપ્યો, કરંટ અને આટા ભેગા થઈને એમએમએફ આવ્યો. એમએમએફ ના કારણે ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ બિલ્ડિંગ થયો. ફ્લક્સની દિશા છે જમણા હાથના નિયમ ઉપરથી ઉપરની ડાયરેક્શનમાં છે. બરાબર. આ ફ્લક્સ છે એ સેકન્ડરી વાઇન્ડિંગ હારે લિંક થશે, જેના કારણે સેકન્ડરીમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે. બરાબર. હવે સેકન્ડરીમાં જે ઈએમએફ ઇન્ડ્યુસ થશે એ કેના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ કેના ઉપર આધાર રાખશે? સિમ્પલ છે. આ ઈએમએફ છે માય ડિયર ફ્રેન્ડ્સ, જ્યાં ઈએમએફ હોય, બરાબર, ઈએમએફ બરાબર, એનું આપણે ફેરાડેનું ઇન્ડ્યુસ ઈએમએફ નું ઇક્વેશન છે N2 d∅dt. N2 d∅dt. એટલે આધાર કેના ઉપર રાખશે? તમારા ટર્ન્સ ઉપર આધાર રાખે. કેના ઉપર આધાર રાખે? ટર્ન્સ ઉપર આધાર રાખશે. જેટલા આટા વધારે, બરાબર, એટલો વોલ્ટેજ વધારે. સિમ્પલ. અને ટ્રાન્સફોર્મર હંમેશા યાદ રાખો, જેટલો જ વોલ્ટેજ વધારશે, એટલો કરંટને ઘટાડી દેશે. જેટલો વોલ્ટેજ વધારશે ટ્રાન્સફોર્મર જેટલો વોલ્ટેજ વધારશે એટલો કરંટ ઘટાડી દેશે. એટલે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અપ થાય છે, કરંટ ડાઉન થાય છે. એટલે ટ્રાન્સફોર્મરમાં પાવર તમારો કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. ટ્રાન્સફોર્મરમાં પાવર તમારો કેવો હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ? કોન્સ્ટન્ટ હોય છે. પાવરમાં કોઈ ફેરફાર નથી થતો. જેટલો જ પ્રાઇમરીમાં પાવર હોય છે એટલો જ તમારો સેકન્ડરીમાં પાવર હોય છે. ટ્રાન્સફોર્મર પાવરમાં કોઈ ચેન્જ નથી કરતું. ખાલી વોલ્ટેજને અપ કરે છે, કરંટને ડાઉન કરે છે. બરાબર. વોલ્ટેજને ડાઉન કરે છે, કરંટને અપ કરે છે. બસ એવું જ કામ ટ્રાન્સફોર્મર કરે છે. બીજું કાંઈ અલગ ટ્રાન્સફોર્મર નથી કરતો. આ એક મેન આઈએમપી પોઈન્ટ છે. ટ્રાન્સફોર્મર કોઈ પાવરમાં ચેન્જ થતો નથી. બરાબર. આ નો લોડ ઉપર આપણે ટ્રાન્સફોર્મરનું કાર્ય છે જોયું. કેના ઉપર? નો લોડ ઉપર ટ્રાન્સફોર્મરનું કાર્ય છે જોયું. હવે અમુક સૂત્ર હું તમને કહીશ. બરાબર. આ નો લોડ ઉપર જોયું. હવે લોડ કનેક્ટ કરો ત્યારે શું થાય આપણે એ વસ્તુ જોઈએ. આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. પછી અમુક તમને આઈએમપી પોઈન્ટ હું તમને લખાવી દઈશ. એટલી વસ્તુ તમને ક્લિયર છે કે પાછું હજી એકવાર સમજાવી દઉં તમને હું? સિમ્પલ છે. જો માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલા તો ટ્રાન્સફોર્મર લીધું, પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ લીધી. પ્રાઇમરીના આ વાઇન્ડિંગના આટા N1 છે, સેકન્ડરી વાઇન્ડિંગના આટા N2 છે. બરાબર. સેકન્ડરી વાઇન્ડિંગમાં આપણે કોઈ પણ પ્રકારનો છે લોડ કનેક્ટ કરતા નથી. બરાબર છે. અને પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે વોલ્ટેજ આપીએ છીએ અને કરંટ આપી દીધો. પ્રાઇમરી વાઇન્ડિંગને વોલ્ટેજ આપીએ છીએ અને કરંટ આપી દીધો. બરાબર. એટલે શું થાય છે? પ્રાઇમરી વાઇન્ડિંગને વોલ્ટેજ આપ્યો, કરંટ આપ્યો, ટર્ન્સ છે તો શું બનશે? એમએમએફ બનશે. ટર્ન્સ છે તો શું બનશે? એમએમએફ બનશે. એમએમએફ ના કારણે શું બનશે? ફ્લક્સ છે તમારો જનરેટ થશે. શું જનરેટ થશે? ફ્લક્સ છે આ તમારું જનરેટ થશે. બરાબર. ફ્લક્સ જનરેટ થઈ ગયો એમએમએફ ના કારણે. એમએમએફ ના કારણે ફ્લક્સ છે જનરેટ થઈ ગયો. બરાબર છે. તો
હવે આ ફ્લક્સ જે જનરેટ થયો એમએમએફ ના કારણે સેકન્ડરી આરે લિંક થશે, જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ના કારણે સેકન્ડરીમાં લિંક થશે, સેકન્ડરીમાં ઈએમએફ જે જનરેટ થશે. આ સેકન્ડરીમાં ઈએમએફ કેના કારણે જનરેટ થયો? તો કે ભાઈ જેટલો ટર્ન્સ વધારે એટલો ઈએમએફ વધારે. એટલે કે જો સેકન્ડરીના આટા વધારે પ્રાઇમરી આટા કરતા તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જો સેકન્ડરીના આટા પ્રાઇમરીના આટા કરતા ઓછા હોય તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. બરાબર છે? ક્લિયર એટલી વસ્તુ? આ વસ્તુ મેં સમજાવી તમને. બીજો એક પોઈન્ટ કીધો કે ટ્રાન્સફોર્મર ખાલી વોલ્ટેજને અપ કરે તો સામે છે કરંટને ડાઉન કરી દે છે, વોલ્ટેજને ડાઉન કરે તો સામે છે કરંટને અપ કરી દે છે. એટલે ટ્રાન્સફોર્મરમાં ઓલ ઓવર પાવર તમારો કેવો રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. ટ્રાન્સફોર્મરમાં પાવર કેવો હોય માય ડિયર ફ્રેન્ડ્સ? તમારો કોન્સ્ટન્ટ હોય. બીજી વસ્તુ, ટ્રાન્સફોર્મરનો જે મેઇન ફ્લક્સ હોય છે, ટ્રાન્સફોર્મરમાં જે મેઇન ફ્લક્સ હોય છે એ પણ કેવો હોય છે? તમારો કોન્સ્ટન્ટ હોય છે. કદાચ તમે ગમે એટલો લોડ કનેક્ટ કરી દો, ટ્રાન્સફોર્મરનો મેઇન ફ્લક્સ કેવો હોય છે? કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે. આ મેઇન પોઈન્ટ છે, તમારે નોટબુકમાં છે નોટ કરી લેવા. બરાબર છે? ઓકે ડિયર ફ્રેન્ડ્સ, આ તમારે જો નોટબુકમાં લખવું હોય બધી વસ્તુ તો લખી લ્યો. બરાબર. નેક્સ્ટ વસ્તુ હું તમને સમજાવું, લોડ કનેક્ટ કરો ત્યારે શું થાય. બરાબર છે. હવે તમે કીધું સાહેબ બીજી વસ્તુ તમે ભણાવી તો દીધી, હવે ટ્રાન્સફોર્મરમાં એ લોડ કનેક્ટ કર્યો નથી. બરોબર. તમે કીધું સાહેબ ટ્રાન્સફોર્મરમાં તમે લોડ કનેક્ટ કર્યો નથી. બરાબર છે. અને ટ્રાન્સફોર્મરમાં અહીંથી કરંટ તો વહેતો નથી. તો આમાં જે કરંટ વહે છે, આ કરંટને શું કહેવામાં આવે છે? આ કરંટને આઈ નોટ કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે નો લોડ કરંટ. શું? નો લોડ કરંટ છે એ કહેવામાં આવે છે. એને નો લોડ કરંટ છે કહેશું. જે અહીંયા જ્યારે લોડ કનેક્ટ કરતા નથી અને ટ્રાન્સફોર્મરમાંથી જે કરંટનું વહન થાય છે એને કહેવામાં આવે છે નો લોડ કરંટ. બરાબર. જે ફૂલ લોડ કરતા કેટલો હોય છે? 2 થી 3 ગણો હોય છે. જે ફૂલ લોડ કરતા 2 થી 3% જેટલો ફૂલ લોડ કરતા કરંટ હોય છે. 2 થી 3% જેટલો કરંટ હોય છે ફૂલ લોડ કરતા. થોડો ઘણો કરંટ હોય છે ફૂલ લોડ કરતા. આખો ટ્રાન્સફોર્મર ફૂલ લોડ ના હોય ત્યારે. બરાબર છે. એને નો લોડ કરંટ કહેવાય. જ્યારે ટ્રાન્સફોર્મર લોડ કનેક્ટ કરતા નથી ને ટ્રાન્સફોર્મરમાંથી જે કરંટનું વહન થાય છે એ કરંટને શું કહેશું આપણે? નો લોડ કરંટ કહેશું. બરાબર છે. એટલી વસ્તુ આ ક્લિયર થઈ ગઈ. તો હવે નેક્સ્ટ વસ્તુ હું તમને આગળ લઈ જાઉં, નેક્સ્ટ વસ્તુ ઉપર. બરાબર. આ ટ્રાન્સફોર્મર કેવું છે? આ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ જોયું. બરાબર. આમાં ક્યાંય લોસ થયો તમને? આમાં ક્યાંય લોસ થતો નથી. આ તમારું કેવું છે? આદર્શ ટ્રાન્સફોર્મર છે. આ તમારું આદર્શ ટ્રાન્સફોર્મર છે. આની અંદર ક્યાંય તમારો છે ટ્રાન્સફોર્મરમાં લોસ થતો નથી. લોસ એકેય ઝીરો છે આની અંદર. બરાબર. હવે હું તમને લખાવીશ આદર્શ ટ્રાન્સફોર્મરની કઈ કઈ કન્ડિશન્સ હોય છે એ. ચાલો હવે આપણે લખીએ. ચાલો ડિયર ફ્રેન્ડ્સ, હવે આદર્શ ટ્રાન્સફોર્મરમાં શું માનવામાં આવે છે હું તમને કહું. આદર્શ ટ્રાન્સફોર્મર એક એવું ટ્રાન્સફોર્મર છે જેની અંદર કાંઈ લોસ થતો નથી. તમે જે જો આ થિયરી એમ માનવામાં આવે છે, એમ તમે આપણે માની લીધું થિયરી ભણવા ટાઈમે. બરાબર. બટ તમે જે એકચ્યુઅલમાં ટ્રાન્સફોર્મર જોવો છો એમાં ઘણા પ્રકારના લોસ થતા હોય. આપણે આગળ જોશું પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં. બરાબર. આદર્શ ટ્રાન્સફોર્મરમાં શું શું માનવામાં આવે છે? આદર્શ ટ્રાન્સફોર્મરમાં જો તો એક તો છે આ તમારી છે પ્રાઇમરી છે, આ પ્રાઇમરી છે, આ તમારી સેકન્ડરી છે. એટલે તમે પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ R1 ને 0 માનવામાં આવે. પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ R1 ને 0 માનવામાં આવે. બીજું છે સેકન્ડરીનો રેઝિસ્ટન્સ ને 0 માનવામાં આવે. આ બે વાઇન્ડિંગમાં કોઈ પણ પ્રકારનો લોસ જ નથી થતો એવું માનવામાં આવે છે. બરાબર. બીજી વસ્તુ કે પ્રાઇમરીનો જે રિએક્ટન્સ હોય છે એને 0 માનવામાં આવે છે. સેકન્ડરીનો રિએક્ટન્સને છે 0 માનવામાં આવે છે એવું માનવામાં આવે છે. બરાબર છે. ક્લિયર એટલી વસ્તુ. ત્રીજી વસ્તુ કે ભાઈ તમારી છે પરમિયાબિલિટી છે. પરમિયાબિલિટી છે જે બરાબર એ કેવી હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ? ઇન્ફાઇનાઇટ હોય છે. અનંત હોય છે પરમિયાબિલિટી. ઇન્ફાઇનાઇટ હોય છે. બરાબર છે. પરમિયાબિલિટી શું હોય છે મેં તમને કીધું છે મેગ્નેટિક સર્કિટમાં આગળનો લેક્ચર તમે જોઈને આવ્યા છો આગલું બધું. બરાબર છે. તો પરમિયાબિલિટી કેવી હોય છે ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મરમાં? તો કે ભાઈ ઇન્ફાઇનાઇટ હોય છે પરમિયાબિલિટી. બરાબર છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પરમિયાબિલિટી ઇન્ફાઇનાઇટ હોય એનો મતલબ કે આમાં મેગ્નેટાઇઝિંગ કરંટ જે હોય છે આઈએમ, મેગ્નેટાઇઝિંગ કરંટ આઈએમ જે હોય છે, મેગ્નેટાઇઝિંગ કરંટ શું છે? પહેલા તો મેગ્નેટાઇઝિંગ કરંટ શું છે ભાઈ? કોરને મેગ્નેટાઇઝ કરવા માટે જરૂરી કરંટ. કોરને મેગ્નેટાઇઝ કરવા માટે જરૂરી કરંટ. બરાબર છે. કોર હોય છે, આ કોર હોય છે, અને મેગ્નેટાઇઝ તો કરવી ને તમારે, ફ્લક્સ તો ઉત્પન્ન કરવો ને, તો એના માટે કેટલો કરંટ તમારો જરૂરી છે જેને કહેવામાં છે મેગ્નેટાઇઝિંગ કરંટ. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટાઇઝિંગ કરંટ ફૂલ લોડ કરતા 2 થી 3 ગણો છે હોય છે. બરાબર. બટ જે કોરને મેગ્નેટાઇઝ કરવા માટે આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોરને મેગ્નેટાઇઝ જો તમારે કરવી હોય તો તમારે મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર જ નથી. મેગ્નેટાઇઝિંગ કરંટ કેવું હોય છે આની અંદર? 0 હોય છે. 0 હોય છે. કેમાં? આદર્શ ટ્રાન્સફોર્મરમાં.
આદર્શ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટાઇઝિંગ કરંટ કેવો હોય છે ડિયર ફ્રેન્ડ્સ? 0 હોય છે. કોરને મેગ્નેટાઇઝ કરવાની જરૂર જ નથી આદર્શ ટ્રાન્સફોર્મરની, એમને મેગ્નેટાઇઝ થઈ જાય એવું માને છે આદર્શ ટ્રાન્સફોર્મરમાં. જો તમને લખેલું હોય ક્યાંય આદર્શ ટ્રાન્સફોર્મર આગળ, બરાબર, આદર્શ ટ્રાન્સફોર્મર, આ બધી કન્ડિશન એમાં જરૂરી પડશે. એમસીક્યુમાં પૂછે ને આદર્શ ટ્રાન્સફોર્મરમાં રેઝિસ્ટન્સ બંને વાઇન્ડિંગના કેવા હોય તો 0 હોય. આદર્શ ટ્રાન્સફોર્મરમાં રિએક્ટન્સ બંને વાઇન્ડિંગના કેવા હોય તો કે 0 હોય. આદર્શ ટ્રાન્સફોર્મરમાં પરમિયાબિલિટી કેવી હોય તો કે ઇન્ફાઇનાઇટ હોય. એમસીક્યુમાં પૂછે આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોરને મેગ્નેટાઇઝ કરવા માટે મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર પડે છે, હા કે ના? ના, આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોરને મેગ્નેટાઇઝ કરવા માટે જરૂર પડતી નથી. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં બધી વસ્તુ આવી જશે. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં બંને વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ પણ હશે. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં બંને વાઇન્ડિંગમાં તમારો રિએક્ટન્સ પણ હશે. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં પરમિયાબિલિટી ઇન્ફાઇનાઇટ નહીં હોય. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં તમારા મેગ્નેટાઇઝિંગ કરંટ 0 નહીં હોય, ક્યાંક ને ક્યાંક મેગ્નેટાઇઝ કરંટ હશે. કોરને મેગ્નેટાઇઝ કરવા માટે ક્યાંક ને ક્યાંક મેગ્નેટાઇઝિંગ કરંટની જરૂર પડે છે. કેમાં? પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરની અંદર. આદર્શ ટ્રાન્સફોર્મરમાં આ બધી વસ્તુ 0 હોય છે. ક્લિયર એટલી વસ્તુ? આદર્શ ટ્રાન્સફોર્મર તમને ક્લિયર થઈ ગયું, બરાબર છે? અને ક્લિયર એ હોવું જોઈએ આદર્શ ટ્રાન્સફોર્મર. ઓકે, ડન. હું માની લઉં છું ડન છે બધાના. ઓકે, નાઉ હવે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર જોઈએ ને. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં બધાય લોસ પણ થશે. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં બધાય લોસ પણ થશે, તો ધ્યાન બધાનું અહીંયા હોવું જોઈએ. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જો પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર, બરાબર છે? પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં શું હોય? બેઝિકલી પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર સપોઝ જે છે, પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર સપોઝ જે છે, બરાબર, આ પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મર છે. અહીંયા વાઇન્ડિંગ તમે કનેક્ટ કરી, બરાબર, આ વાઇન્ડિંગ કનેક્ટ કરી. અહીંયા છે તમે વાઇન્ડિંગની સાથે તમે છે શું કનેક્ટ કર્યો? લોડ કનેક્ટ કરી દીધો. લોડ કનેક્ટ કરી દીધો, બરાબર છે? ધ્યાન અહીંયા સમજાઈ જશે, બધી વસ્તુ સમજાઈ જશે. ટ્રાન્સફોર્મર ઈઝી છે. તમે અહીંયા વોલ્ટેજ સપ્લાય દી દીધો, અહીંથી કરંટનું વહન થયું. તો અહીંયા કરંટ આવી ગયો, આમાં ફ્લક્સ આવી ગયો, આ ફ્લક્સ આવી ગયું. આ સેકન્ડરી યાર લિંક થશે એટલે આમાં કરંટનું વહન થયું, આમાં કરંટનું વહન થયું. લોડમાંથી આ કરંટનું વહન થઈ ગયું, બરાબર છે? એટલી વસ્તુ કરી. આ N1 આટા છે, આ તમારા N2 આટા છે, બરાબર? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર છે? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં તમારા આ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ R1 હશે, આ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ R2 હશે. રેઝિસ્ટન્સ તમારે ગણવાના, બરાબર છે? આનો રિએક્ટન્સ X1 હશે, આનો રિએક્ટન્સ X2 પણ હશે, ગણશું આપણે, બરાબર છે? એટલે પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં અમુક લોસ છે થાય છે. કયા કયા લોસ થાય છે? પહેલી વસ્તુ તો કોપર લોસ થાય છે બંને વાઇન્ડિંગમાં. પહેલો લોસ કયો થાય છે? કોપર લોસ, બરાબર? ચાલો, પહેલો લોસ થાય છે કોપર લોસ, બરાબર છે? બરાબર, કેમ કે વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ આવી જેના કારણે કોપર લોસ થાય છે. રિએક્ટન્સ આવી ગયા એટલે કયો લોસ થશે? કોર લોસ થશે. કયો લોસ થશે? કોર લોસ. કોર લોસ ની અંદર બે લોસ હોય છે, હિસ્ટેરિસિસ લોસ, અને બીજો કયો હોય છે? એડી કરંટ લોસ, બરાબર? આ બે લોસ છે આની અંદર છે થાય છે બેઝિકલી. બીજો એક લોસ હોય છે જેને કહેવામાં આવે છે સ્ટ્રે લોસીસ, જે છે ટ્રાન્સફોર્મરની ટેન્કમાં કંઈક ફ્લક્સ લીક થઈ જાય, ટ્રાન્સફોર્મરની ટાંકી હોય એમાં ફ્લક્સ લીક થવાથી એ સ્ટ્રે લોસ છે થાય છે. તો બેઝિકલી કોપર લોસ કેની અંદર થાય છે? ભાઈ ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં જે લોસ થાય છે, આ કોપર લોસ જ તમારો કયો હોય છે? I2R લોસ હોય છે. કયો લોસ હોય છે? I2R લોસ. I2R લોસ આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સના કારણે જે લોસ થતું હોય I2R1, સેકન્ડરી વાઇન્ડિંગના કારણે I2R2 લોસ. આ તમારો કયો છે? કોપર લોસ છે થાય છે. કયો લોસ? કોપર લોસ. વાત કરીએ આપણે કોર લોસની. કોર લોસના કોઈ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી, એટલું ડીપમાં આપણે કોઈ પણ પ્રકારનું ભણવાની જરૂર નથી. કોર લોસના ઇક્વેશન યાદ રાખવાની ખબર હોવી જોઈએ. કોર લોસ શું છે? કોર લોસ છે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ છે. અને આ કોર લોસ કેવો હોય છે? આ કોર લોસ કેવો હોય છે? યાદ રાખો, આ કોર લોસ છે અચળ લોસ હોય છે. કેવો હોય છે? અચળ લોસ હોય છે. અચળ લોસ છે હોય છે. યાદ રાખો, કોર લોસ કેવો છે? અચળ લોસ છે, બરાબર? આ તમે ટ્રાન્સફોર્મરમાં ગમે એવો લોડ કનેક્ટ કરી દેશો, જે અચળ લોસ છે અચળ જ રહેવાનો છે. લોડ વધવાની સાથે આ લોડ લોસ તમારો વધશે નહીં.
ટ્રાન્સફોર્મર બંધ હશે, ટ્રાન્સફોર્મરમાં કોઈ લોડ નહીં કનેક્ટેડ હોય તો એ કોર લોસ હતો એટલો જ રહેશે. જે અચળ લોસ છે, ટ્રાન્સફોર્મર બની ગયું એક ફેરી, ટ્રાન્સફોર્મર એક ફેરી બની ગયું તો કોર લોસ છે એ ટ્રાન્સફોર્મરમાં અચળ ને અચળ જ રહેશે. બરાબર છે, એટલી વસ્તુ ક્લિયર છે. ઓકે, કોપર લોસ છે વેરિયેબલ લોસ છે. કેવો છે? કોપર લોસ છે વેરિયેબલ લોસ છે. કોપર લોસ છે કેવો છે? એક વેરિયેબલ લોસ છે. વેરિયેબલ લોસ છે જે લોડ ઉપર આધાર રાખે છે. લોડ ઉપર આધાર રાખે છે. એટલે કે કોપર લોસ છે લોડ ઉપર આધાર રાખે છે. જેમ લોડ વધે એમ કોપર લોસ વધશે, જેમ લોડ ઘટે એમ કોપર લોસ ઘટશે. બરાબર છે? બરાબર. આ પણ તમારો અચળ લોસ છે, સ્ટ્રે લોસ. બરાબર છે, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો ટ્રાન્સફોર્મરમાં, પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં અમુક લોસ પણ થાય છે. બરાબર, ક્યાં ક્યાં લોસ થાય છે આપણે જોશું. ભાઈ કોપર લોસ થાય છે ટ્રાન્સફોર્મરમાં. પહેલો કયો લોસ થાય છે? કોપર લોસ થાય છે. બરાબર, I2R લોસ હોય છે. બરાબર, પ્રાઇમરીનો કોપર લોસ જોતો હોય તો I2R1, સેકન્ડરીનો કોપર લોસ જોતો હોય તો I2R2. બરાબર. હવે ડિયર ફ્રેન્ડ્સ, આ તમારો છે ફૂલ લોડ ઉપર હોય. ફૂલ લોડનો મતલબ શું થાય? આ બાજુમાં એક હોય. જો તમને હાફ લોડ પૂછે, બરાબર, આવી રીતના હાફ લોડ પૂછે તો 1/2 I2R1 કરી નાખવાનું. બરાબર. જો તમને હાફ લોડ પૂછે તો 1/2 I2R2 છે કરી નાખવાનું. I2R2. બરાબર. હાફ લોડ એટલે અડધો લોડ કરી નાખવાનો તમારે. ક્લિયર છે એટલી વસ્તુ. ફૂલ લોડ શું છે, હાફ લોડ શું છે એ. માય ડિયર ફ્રેન્ડ્સ, લોસીસ મેં સમજાવી દીધા. કોપર લોસ છે એક વેરિયેબલ લોસ હોય છે જે લોડ ઉપર આધાર રાખતો હોય. તો કોર લોસ છે કેવો હોય છે? કોન્સ્ટન્ટ લોસ હોય છે. હિસ્ટ્રીસિસ લોસ તમને ખબર છે. હિસ્ટ્રીસિસ લોસ કેમાં થાય છે? આ કોરની અંદર છે હિસ્ટ્રીસિસ લોસ થાય. કેમાં? આ કોરની અંદર છે હિસ્ટ્રીસિસ લોસ થાય. એડી કરંટ લોસ કેના કારણે થાય? કે ભાઈ આ ફ્લક્સ છે, આ ફ્લક્સ આની કારણે લિંક થવાથી એડી કરંટ લોસ આમાં છે ને સર્ક્યુલર એડી કરંટ આમ વહન થતું હોય. સર્ક્યુલરમાં એડી કરંટનું આમાં વહન થતું હોય છે. સર્ક્યુલરમાં શું થાય? એડી કરંટનું છે વહન થતું હોય છે. બરાબર છે. તો એડી કરંટ લોસ અને કોપર લોસ આ બંને છે કોરની અંદર થાય. બરાબર. આ કોરની અંદર કરંટ વહન કરવાથી એડી કરંટ લોસ છે થાય છે. એડી કરંટ લોસ કોરમાં જો કરંટનું વહન થતું એવી રીતના આમ, બરાબર, તો એને એડી કરંટ લોસ કહેવામાં આવે છે. હિસ્ટ્રીસિસ લોસ તો મેં તમને ફૂલ ડીપમાં આગળ ભણાવી દીધું છે. ક્યાં? મેગ્નેટિક સર્કિટની અંદર. બરાબર. તો જે એવો જ હિસ્ટ્રીસિસ લોસ અહીંયા થાય છે કે ટ્રાન્સફોર્મરની અંદર. બરાબર. સ્ટ્રે લોસીસ તો ટ્રાન્સફોર્મરની કોરની અંદર, આ ટ્રાન્સફોર્મરની આજુબાજુ ટેન્ક હોય, ટેન્કમાં ફ્લક્સ લીક થવાથી એમાં કઈ કરંટનું વહન થતું હોય તો એ લોસને શું કહેવામાં આવે છે? સ્ટ્રે લોસીસ છે કહેવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર છે. આ મેં તમને છે ટ્રાન્સફોર્મરનું વર્કિંગ સમજાવી દીધું. આદર્શ ટ્રાન્સફોર્મરમાં કઈ કઈ વસ્તુની કન્ડિશન્સ હોય છે એ કન્ડિશનને મેં તમને સમજાવી દીધી. બરાબર છે. હવે અગત્યના ટ્રાન્સફોર્મરના ચેપ્ટરમાંથી દાખલા કરવા માટે અગત્યના સૂત્ર હોય છે. એ સૂત્ર તમારે યાદ રાખવા ઇમ્પોર્ટન્સ છે. શું સૂત્ર તમારે યાદ રાખવા ઇમ્પોર્ટન્સ છે. પછી કાલના લેક્ચરમાં આપણે દાખલા કરશું. સૂત્ર બધા યાદ રાખીને આવી જવાના. તો ચાલો હું તમને છે સૂત્ર લખાવી દઉં. બધા આવે કયા કયા સૂત્ર યાદ રાખવા. બરાબર. ટર્ન્સ રેશિયો. બરાબર. પછી તમારો આવશે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. પછી તમારો આવશે ઈએમએફ ઇક્વેશન્સ. આ બધા ઉપર તમારા છે હું શું આવે છે દાખલા આવે છે. તો દાખલા આપણે કરશું એના ઉપર. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચાલો. माइक पहने बिना ही लेक्चर लेने लगा. ओके. સો ટ્રાન્સફોર્મરના આઈએમપી સૂત્ર વિશે આપણે વાત કરીએ તો પેલું સૂત્ર જે આપણું ટ્રાન્સફોર્મરનું છે, બરાબર, જેને કહેવામાં છે ટર્ન્સ રેશિયો. બરાબર. યાદ રાખો, પેલું સૂત્ર છે જેને કહેવામાં છે ટર્ન્સ રેશિયો. ટર્ન્સ રેશિયો. બરાબર. ટર્ન્સ રેશિયો. ટર્ન્સ રેશિયો બેઝિકલી કઈ રીતના હોય છે? તો ભાઈ પ્રાઇમરી વાઇન્ડિંગના આટા, સોરી, પહેલા હું તમને બધી વસ્તુ લખાવી દઉં કે ભાઈ એનપી બરાબર શું થાય છે? પ્રાઇમરી વાઇન્ડિંગના આટા. વાઇન્ડિંગના આટા.
એન એસ બરાબર શું થાય છે? સેકન્ડરી વાઇન્ડિંગના આટા. સેકન્ડરી વાઇન્ડિંગના આટા. બરાબર. વીપી બરાબર શું થાય છે? પ્રાઇમરી વોલ્ટેજ. વીએસ બરાબર શું થાય છે? સેકન્ડરી વોલ્ટેજ. બરાબર છે? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફાઈ એમ બરાબર શું થાય છે? મહત્તમ ફ્લક્સ. મહત્તમ ફ્લક્સ. એટલી વસ્તુ તમને બધાને ક્લિયર છે માને. હા, હજી તમારે પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ આઈપી બરાબર શું થાય? પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ. બરાબર. આઈએસ બરાબર શું થાય? સેકન્ડરી વાઇન્ડિંગનો કરંટ. બરાબર. એટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. બરાબર છે. માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ ભાઈ કે ટર્ન્સ રેશિયો છે કેને કહેવામાં આવે છે? પહેલું ઇક્વેશન ટર્ન્સ રેશિયો. ટર્ન્સ રેશિયો કેને કહેવામાં આવે છે? ટર્ન્સ રેશિયોને ડિનોટ કરવામાં આવે છે સ્મોલ એ થી. કેનેથી? સ્મોલ એ. સ્મોલ એ થી ટર્ન્સ રેશિયોને ડિનોટ કરવામાં આવે છે. જેનું ઇક્વેશન શું છે? જેનું ઇક્વેશન શું છે? આ ઇક્વેશન છે. ઘણા બધા ટર્ન્સ રેશિયોના ઇક્વેશન છે. પહેલું ઇક્વેશન છે એનપી બાય એનએસ. આ બીજું પણ ટર્ન્સ રેશિયોનું ઇક્વેશન છે વીપી બાય વીએસ. આ પણ ટર્ન્સ રેશિયોનું ઇક્વેશન છે. ત્રીજું ટર્ન્સ રેશિયોનું ઇક્વેશન છે આઈએસ બાય આઈપી. આ ત્રણે ત્રણ ટર્ન્સ રેશિયોના ઇક્વેશન છે. આ ત્રણે ત્રણ ટર્ન્સ રેશિયોના ઇક્વેશન છે. આ ત્રણે ત્રણ ઇક્વેશનથી તમે ટર્ન્સ રેશિયો શોધી શકો છો. ખાલી એક જગ્યાએ ઊંધું આવે છે. જ્યારે કરંટ લ્યો છો ત્યારે સેકન્ડરી કરંટ ઉપર આવે છે, પ્રાઇમરી કરંટ નીચે આવે છે. જ્યારે તમે એમને લ્યો છો, ટર્ન્સ લ્યો છો, તો પ્રાઇમરીના આટા ઉપર આવે છે, સેકન્ડરીના આટા નીચે આવે છે. અહીંયા પ્રાઇમરીના વોલ્ટેજ ઉપર આવે છે, સેકન્ડરીનો વોલ્ટેજ નીચે આવે છે. કરંટમાં ઊંધું થઈ જશે. કરંટમાં શું થઈ જશે કે ભાઈ સેકન્ડરીનો કરંટ પહેલા આવશે, પ્રાઇમરીનો કરંટ પછી લેશું. બરાબર છે. અહીંયા તમે જો ઊંધું લેતા હોય, અહીંયા તમે જે એનએસ બાય એનપી લેતા હોય તો કરંટમાં ઊંધું થઈ જશે. કરંટમાં થઈ જશે આઈપી બાય આઈએસ. આ બે એકબીજાના વિરુદ્ધ છે એમ તમે માની લ્યો. બરાબર છે. રેડી. આના ઉપર આધાર રાખે તમે આ કઈ રીતના લ્યો છો, એના ઉપર આ લેવાનું. રેડી. કમ્પ્લીટલી. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, તમને એમ પૂછે કે આ એ બરાબર તમે શું લખી શકો? તમે લખી શકો એનપી બાય એનએસ પણ લખી શકો. બરાબર. બરાબર. વીપી બાય વીએસ પણ લખી શકો. બરાબર. તમે આઈએસ બાય આઈપી પણ લખી શકો. આ તમારું છે કે એનું સૂત્ર થઈ ગયું? ટર્ન્સ રેશિયોનું સૂત્ર થઈ ગયું. બરાબર. ટર્ન્સ રેશિયોનું સૂત્ર તમને ખબર પડી ગઈ. બરાબર. એટલી વસ્તુ ક્લિયર. આઈએમપી સૂત્ર છે. આઈએમપી સૂત્ર છે, યાદ રાખવું. બરાબર. ક્લિયર. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને ઈએમએફ નું ઇક્વેશન છે કહું છું. ઈએમએફ નું ઇક્વેશન કેનું? ટ્રાન્સફોર્મરમાં જનરેટ થતો જે ઈએમએફ હોય છે એનું ઇક્વેશન. યાદ રાખવાની એક સરળ ટ્રીક હું લઈ આવ્યો છું તમારા માટે. બરાબર. જોવો. ફઈ, આપણી જે ફઈ હોય છે, ફઈ નો એફ. ફઈ નો એફ. બરાબર. ફઈ નો એફ થઈ ગયો. બરાબર. ફઈ નાની, આપણી નાની જે હોય છે, ફઈ નાની, અને આપણો ભાઈ, ભાઈ નો મતલબ બી, મોટો ભાઈ, આપણો મોટો ભાઈ એટલે મોટો ભાઈ નો બી અને એમનો મોટો ભાઈ. બરાબર. ફઈ નાની મોટો ભાઈ. બરાબર. અને આંટી, અને આંટી નો એ. ફઈ નાની મોટો ભાઈ અને આંટી નો એ. આ ત્રણે આ 1 2 3 4, આ ચારેય ભેગા થઈને આપણી 4.4 કરી નાખી. આપણી શું કરી નાખી? 4.4 કરી નાખી. બરાબર છે. કઈ રીતના યાદ રાખવું હોય આ રહી ગયું. બરાબર. ભાઈ ફઈ છે, બરાબર, નાની છે, મોટો ભાઈ છે અને આપણી આંટી છે. આ બધા ભેગા થઈને મારી છે 4.4 કરી નાખી. શું કરી નાખી? 4.4 કરી નાખી. બરાબર. આ ઈએમએફ નું ઇક્વેશન. બરાબર. આ તમારું ઈએમએફ નું ઇક્વેશન આવી ગયું. ઈએમએફ નું ઇક્વેશન. ફઈ નાની મોટો ભાઈ અને આંટી બધા ભેગા થઈને મારી 4.4 કરી નાખી. બીજું કાંઈ નહીં. ફઈ નાની મોટો ભાઈ અને આંટી ભેગા થઈને મારી 4.4 કરી નાખી. ફઈ નાની મોટો ભાઈ અને આંટી ચારે ભેગા થઈને મારી 4.4 કરી નાખી. આ ઈએમએફ નું ઇક્વેશન. બરાબર છે. ઈએમએફ ના ઇક્વેશનમાં તમને ખબર છે એફ બરાબર શું થાય? ફઈ નહીં, ફઈ તો યાદ રાખવા માટે ફ્રીક્વન્સી થાય મારા ભાઈ. ફ્રીક્વન્સી. બરાબર. ફ્રીક્વન્સી એફ. બરાબર. જ્યાં એન શું છે?
જ્યાં એન શું છે તમારી પાસે ડિયર ફ્રેન્ડ્સ, એન શું છે, એન કોણ કહેશે, એન શું છે, એન છે તમારી પાસે ટન્સ. શું છે? ટન્સ. બરાબર. ફ્લક્સ બીએમ શું છે? મહત્તમ ફ્લક્સ ડેન્સિટી. મહત્તમ ફ્લક્સ ડેન્સિટી. ડેન્સિટી. બરાબર છે ને? એ શું છે? તમારો એરિયા, કોરનો એરિયા. એરિયા. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ? ફોય, નાની, મોટો ભાઈ અને આંટી ભેગા થઈને મારી 4.4 કરી નાખી. બરાબર. આ આપણું છે ઇક્વેશન છે, ઈએમએફ નું ઇક્વેશન. બરાબર. કઈ રીતના યાદ રાખવું મેં તમને કહી દીધું. ઓકે. અને એની અંદર શું હોય છે? બીએમ બરાબર મહત્તમ ફ્લક્સ ડેન્સિટી, બરાબર એરિયા બરાબર એ બરાબર એરિયા, એન બરાબર ટર્ન્સ ને એફ બરાબર ફ્રીક્વન્સી હોય છે. બરાબર. જે ઈએમએફ હોય છે આરએમએસ માં હોય છે. કેમાં? આરએમએસ કિંમતમાં. આરએમએસ કિંમત તો ખબર છે ને તમને ભાઈ? આરએમએસ કિંમત સપોઝ તમને ઈ મેક્સ દીધું હોય, ઈ મેક્સ દીધું હોય, તમારે આરએમએસ કિંમત ફાઇન્ડ કરવી હોય ઈ મેક્સ માંથી, તો ઈ આરએમએસ, આરએમએસ બરાબર ઈ મેક્સ બરાબર અપોન √2 કરી નાખવાનું. શું કરી નાખો? √2. આ બધું એસી સર્કિટમાં આપણે ભણી ગયા છીએ. આ બધું એસી સર્કિટમાં આપણે ભણી ગયા છીએ. બરાબર છે? ક્લિયર વસ્તુ છે. બીજી વસ્તુ સર, આ બીએમ નું સૂત્ર છે, આ બીએમ નું સૂત્ર છે. બીએમ બરાબર તમને ફાઈ ઇન્ટુ એ લખી શકો. સોરી, બીએમ બરાબર તમે છે ફાઈ અપોન એ લખી શકો. ફ્લક્સ ડેન્સિટી મેં તમને કીધું હતું ને, ફ્લક્સ ડેન્સિટી ફાઈ અપોન એ થાય. મેગ્નેટિક સર્કિટમાં મેં તમને ભણાવ્યું હતું આ ફ્લક્સ ડેન્સિટી. બરાબર. ફાઈ અપોન એ થાય. તો આ બધા ઇક્વેશન છે એ બધા આઈએમપી ઇક્વેશન છે ને, યાદ રાખીએ જેથી આપણે ટ્રાન્સફોર્મરના બધા દાખલા કરી શકશું. બરાબર. આ બધા ઇક્વેશન થી જ આપણે ટ્રાન્સફોર્મરના બધા હમણાં દાખલા કરીશું. બરાબર. તો આ આપણું કમ્પ્લીટ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ. બરાબર. લોસ કઈ રીતના થાય, પ્રેક્ટિકલ ટ્રાન્સફોર્મરમાં કઈ રીતના હોય, આદર્શ ટ્રાન્સફોર્મરમાં કઈ રીતના હોય, બધું એક સિંગલ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું છે. જેની અંદર આપણે બધા એમસીક્યુ એક સિંગલ વિડીયો લેક્ચરમાં છે જોઈ લીધા છે. બરાબર છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં છે આના દાખલા છે આપણે સ્ટાર્ટ છે કરીશું. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. બરોબર છે. આ જલ્દીથી લખી લ્યો. આઈએમપી વસ્તુ છે બધા એમસીક્યુ. એમસીક્યુ બધા એમસીક્યુ એટલે મતલબ આ જે સૂત્ર છે એ બધા આઈએમપી છે. લખી લ્યો બધા. બરાબર. ઓકે. તો મળીએ હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, જ્યાં આપણે આપણા દાખલા સ્ટાર્ટ કરશું. પ્રેક્ટિસ પણ તમને કરાવીશ. બરાબર. પ્રેક્ટિસના એમસીક્યુ તમને આપીશું.